આઈડી બની ગયા બાદ માય ફોર ઇન્ડિયાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઓપન કરવાની છે. અને ત્યારબાદ પહેલાં વોલેટની અંદર પેમેન્ટ એડ કરવા માટે 3 ડોટ ઉપર ક્લિક કરીને FLP વોલેટ એડ અમાઉન્ટ અને અહીંયા અમાઉન્ટ એન્ટર કરશું આપણે. ઠીક છે, જે સાઇનઅપની અમાઉન્ટ આવેલી છે એ એન્ટર કરીને સબમિટ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ 2 ઓપ્શન મળે છે પેમેન્ટ કરવાના, બિલડેસ્ક અને પેટીએમ. એમાં બિલડેસ્ક ઉપર હું ક્લિક કરીશ અને એની અંદર તમે અલગ અલગ ઓપ્શન બતાવીશ. ત્યારબાદ આપણે પેમેન્ટ કરશું પેટીએમની અંદરથી. બરાબર, અહીંયા અલગ અલગ ઓપ્શન દેખાય છે. એમાં QR કોડ ઉપર આપીને QR કોડ જનરેટ કરી શકો છો, જે QR કોડ તમે પર્સનને મોકલી શકો છો. આની ઉપર ક્લિક કરીને મેક પેમેન્ટ આવશો એટલે QR કોડ જનરેટ થશે. બરાબર, બટ હું ત્યાંથી બેક જઈશ, સબમિટ આપીશ, ફરી પેટીએમ ઉપર જઈશ. અહીંયા બી તમને 3-4 અલગ અલગ ઓપ્શન મળે છે, કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે. એમાં UPI ઉપર હું ક્લિક કરીશ, મતલબ ગૂગલ પે ઉપર. UPI ઉપર ક્લિક કરીશ એટલે બીજો ઓપ્શન ખુલશે, એન્ટર VPN, એન્ટર મોબાઈલ નંબર. એમાં હું એન્ટર મોબાઈલ નંબર કરીશ. એન્ટર VPI લખેલું છે ત્યાં તમે તમારી UPI ID નાખી શકો છો. એન્ટર મોબાઈલ નંબરની અંદર તમારો ગૂગલ પે, ફોનપે નંબર નાખી શકો છો. સબમિટ કરીશ એટલે ગૂગલ પે, ફોનપે જે કંઈ પણ બી યુઝ કરતા હશો એની અંદર રિક્વેસ્ટ જશે ને 8 મિનિટનો સમય મળતો હોય છે પેમેન્ટ કરવા માટેનો. બરાબર, અહીંયા ઉપર મેસેજ દેખાતો હશે ગૂગલ પેની અંદર જે રિક્વેસ્ટ આવી 1800 રૂપિયાની એનો. ગૂગલ પે, ફોનપે ઓપન કરીને પેમેન્ટ હું એન્ટર, મતલબ પેમેન્ટની રિક્વેસ્ટ આવેલી છે એની અંદર પેમેન્ટ કરી દઈશ, જે મેથડ તમે યુઝ કરતા હોય પિનકોડ વગેરે નાખીને. અને અહીંયા કન્ફર્મ થવા માટેનો વેઇટ કરીશ. 1-2 સેકન્ડ વેઇટ કરશો એટલે લોડિંગ આવશે અને ત્યાંથી તમારું પેમેન્ટ કન્ફર્મ થઈ જશે. અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે હોમ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો વોલેટની અંદર બેલેન્સ દેખાડે છે 1800 રૂપિયા. ત્યારબાદ નીચે ન્યૂ ઓર્ડર પર જવાનું છે અને નીચે ન્યૂ ઓર્ડર પર જવાનું છે. ત્યારબાદ અહીંયા પરફ્યુમ એડ કરવાનો છે, બરાબર છે, કોઈ પણ એક પરફ્યુમ. બરાબર છે, એડ ઉપર ક્લિક કરશો એટલે પિનકોડ માગશે. બરાબર છે, અને પિનકોડમાંની અંદર ડિલિવરી 2 ઉપર ક્લિક કરીને પિનકોડ એન્ટર કરવાનો છે ઘરે ડિલિવરી કરવા માટે. બટ એની પહેલાં બેગ જઈને પિનકોડ ચેક કરશો. અહીંયા જો ડિલિવરી ઉપર તમને દેખાતો હશે પિનકોડ, એ પિનકોડ એન્ટર કરવાનો છે. ત્યારબાદ ઉપર સર્ચ કરશું LIP, મતલબ એલોવેરા લીપ, એ મતલબ લિપ્સ વિથ જજોબા આવી જશે, એને એક પ્રોડક્ટ્સ એડ કરવાની છે. બરાબર, નીચે કાર્ટમાં તમે જોતા હશો 2 થઈ ગયા. અને થર્ડ ઓપ્શન છે તુલસી વન હની, એમાં TUL લખશો એટલે આખી આવી જશે. અહીંયા આને એડ કરી દેવાનું છે. હવે નીચે બેગ જવાનું છે અને નીચે કાર્ટમાં 3 દેખાતો છે, એની ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ આવી જશે. અહીંયા ચેકઆઉટ ઉપર ક્લિક કરશો એટલે પછી આગળ પેમેન્ટ કરવાની અને એડ્રેસ એડ કરવાની પ્રોસેસ આવશે. ઓકે, આ એનું એડ્રેસ છે. એડ્રેસ ઉપર ક્લિક કર્યું અને ડાયરેક્ટલી પેમેન્ટનું આવી ગયું. બટ ફરી એક વખત બેગ જઈશ, ઘણી વખત સેમ પિનકોડ હોય, એડ્રેસ અલગ હોય તો ઉપર એડ્રેસ ઉપર ક્લિક કરીને તમે બીજું એડ્રેસ એડ કરી શકો છો. ઓકે, હવે આ પેમેન્ટ કરવાનું છે. અહીંયા વોલેટ બેલેન્સ 1800 દેખાય છે, એની ઉપર ક્લિક કરશો એટલે જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એની ઉપર OTP મોકલવાનો. અહીંયા સેન્ડ ઉપર ક્લિક કરીને સેન્ડ ઉપર ક્લિક કર્યું, OTP જશે. જે વ્યક્તિનો રજિસ્ટર મોબાઈલ નંબર છે એને તમે પહેલેથી જ કહીને રાખો કે તમારા વોલેટની અંદર પેમેન્ટ એડ કરવાની ને આ રીતની પ્રોસેસ હોય છે ને એનો OTP આવશે. OTP પ્રોવાઈડ કરજો એટલે અહીંથી ઓર્ડર તમારો કન્ફર્મ થઈ જશે અને જેનું GST બિલ તમને મળી જશે. રાઈટ, OTP અહીંયા આવી ગયો છે આપણી જોડે. OTP આપણે એન્ટર કરશું. OTP એન્ટર કર્યા બાદ જસ્ટ વેઇટ અ સેકન્ડ, મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે પેમેન્ટ થઈ જશે અને ઓર્ડર કન્ફર્મ થઈ જશે. અને ત્યારબાદ તમારે GST બિલ ડાઉનલોડ કરીને, મતલબ જનરેટ કરીને આપવાનું છે. કેવી રીતે હું તમને કહું. ઓકે ઉપર ક્લિક કરશો, ત્યારબાદ હોમ સ્ક્રીન આવશે. પાછા 3 ડોટ ઉપર જશો એટલે ત્યાંથી એ વોલેટની નીચે ઓપ્શન છે એલો સ્ટોર. એલો સ્ટોર પર ક્લિક કરશો, માય ઓર્ડર હિસ્ટ્રી, એમાં ઓલ ઉપર ક્લિક કરવાનું છે. ઇન્વોઇસ એમ જ રહે, સબમિટ આપો. અહીંયા નીચે ઉપર પ્લસની નિશાની છે, ત્યાં ક્લિક કરવાનું છે. બ્લુ કલરનું નંબર દેખાય છે, ઇન્વોઇસ નંબર છે. આ આખું આપણું GST બિલ છે જે તમને બી મળેલું હશે. બરાબર, આનો સ્ક્રીનશોટ લઈને પ્રોસ્પેક્ટને આપી દેવાનો છે. બસ આ જ રીતે વોલેટની અંદર પૈસા એડ કરવાના હોય છે અને સાઇનઅપ અમાઉન્ટ જે આવેલું એનો ઓર્ડર તમારે પ્લેસ કરવાનો હોય છે.